બુધવાર 8 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. સતત નવું વર્તુળ બનાવીએ. બાઇબલ વાંચન કલોસ્યને પત્ર 3 અધ્યાય 12-17 કલમ વાંચીશું. એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સઘળા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. અને ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો તે તમારા હૃદયમાં રાજ કરે. અને આભાર સ્તુતિ કરો. ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો. અને કૃપા સહિત તમારા હૃદયોમાં પ્રભુની આગળ ગાઓ. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. આમેન. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અથવા કરુણાળુ થાઓ. અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. એફેસીયોને પત્ર 4 અધ્યાય 32મી કલમ. જ્યારે હું પોથોસ નામના છોડને પાણી પાઈ રહી હતી, ત્યારે મેં તેના ઇતિહાસ વિશે વિચાર્યું. લગભગ 60 વર્ષ પહેલાં મારી માતા નવા ઘરમાં રહેવા માટે ગયા, ત્યારે તેમને તે ભેટમાં આપવામાં આવેલો છોડ હતો. જ્યારે હું મારા પહેલા નવા ઘરમાં રહેવા ગઈ, ત્યારે મારી માતાએ તેમના છોડમાંથી કાપીને ઉગાડેલો છોડ મને ભેટમાં આપ્યો. પછી મેં મારા છોડમાંથી બીજો છોડ ઉગાડ્યો અને તેને મારી ઓફિસમાં મૂક્યો. આ બધા વખતો દરમિયાન આ છોડની ડાળીઓ કાપીને મેં મારા બીજા કુટુંબના સભ્યો, મિત્રો અને સહકાર્યકરોને આપી છે. જ્યારે એ છોડને પોતાના ઘરમાં સ્થાન આપનારા એ બધા ઘરો વિશે વિચારું છું, ત્યારે મારા મનમાં એ બાબત આવે છે કે એ છોડ કેટલી બધી જગ્યાએ ગયો હશે. આ બધા વર્ષો દરમિયાન મેં કેટલા બધા લોકોને તે છોડની ડાળી આપી છે, અને તેમાંના કેટલા બધા લોકોએ તેમના ત્યાં થયેલ છોડની ડાળીઓ બીજા લોકોને આપી હશે. બીજાઓને આપવાના આ કાર્ય દ્વારા મને એ જાણીને આનંદ થાય છે કે હું કેટલા બધા લોકો સુધી આ છોડ દ્વારા પહોંચી છું. મને એ જાણીને વધુ આનંદ થાય છે કે એ છોડ પ્રાપ્ત કરનારાઓ એવી જ ઉદારતા બતાવીને એ છોડ બીજાઓને આપે કે જેથી આવનારા વર્ષોમાં આ છોડથી એક મોટું વર્તુળ બને. હું આશા રાખું છું કે જ્યારે પણ હું પ્રોત્સાહનના શબ્દો, ક્ષમાશીલ હૃદય, કરુણાની ભાવના અને દાન આપવાના આત્મા દ્વારા ખ્રિસ્તનો પ્રેમ બીજાઓને જણાવું છું, ત્યારે બીજાઓને છોડ આપવામાં જે શક્તિ બતાવી તે જ શક્તિ હું બતાવું છું. ઈશ્વરની ભલાઈ બીજાઓને જણાવવાથી દૂરગામી પરિણામો આવી શકે છે. આજનો સુવિચાર: હું દરરોજ બીજાઓ પ્રત્યે માયાળુ રહીશ. મધ્યસ્થી, જેઓની ઉદારતા મને પ્રેરણા આપે છે. પ્રાર્થના. ઉદાર સર્જનહાર, અમે અમારા કાર્યોના દૂરગામી પરિણામો આવશે તે ધ્યાનમાં રાખીને તમારો પ્રેમ બીજાઓને જણાવીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન.